નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને જેમના માટે શરૂઆતથી જ નામની ચર્ચા થઈ રહી હતી અને જે મેયર પદના સ્પષ્ટ દાવેદાર છે, જેમણે આજ સુધી નિષ્ઠાથી સમાજ હોય કે પાર્ટી હોય કોઈ પણ માંગણી કર્યા વગર એકદમ તટસ્થ રીતે આજ સુધી સેવા કરી છે અને કહેવાય કે જે દિલથી સેવા કરે ચોક્કસ એને મેવા મળે. અને નામ પણ અશોકભાઈ આપ ફોર્મ ભરવા માટે આવ્યા છો. સમર્થકો, પાર્ટી, કાર્યકર્તા બધાને આનંદ છે, કારણ કે આ વખતે એમના મનગમતા, આમ તો ભારતીય જનતા પાર્ટી હંમેશા મનગમતા જ ઉમેદવારોની નિયુક્તિ કરે છે, પણ જેમણે સમાજને, જેમણે પાર્ટીને પછી અલગ અલગ હોદ્દા ઉપર રહી પ્રભારી હોય કે અન્ય હોદ્દા હોય ખૂબ સેવા કરી છે અને પહેલી વાર ચૂંટણી લડવા જઈ રહ્યા છો, શું જણાવશો? અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને એમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું સિલેક્શન કરીને આજે તમે કહ્યું તે પ્રમાણે છેલ્લો દિવસ છે. ભારતીય જનતા પાર્ટીએ મને પણ આ સેવા કરવાની મારા વોર્ડ નંબર 2માં તક આપી છે અને એના માટે હું આજે અહીંયા ફોર્મ ઉમેદવારી ભરવા માટે આવ્યો છું. સાથે જો વાત કરવામાં આવે તો જિલ્લા પ્રમુખ કે ત્યાર પછીથી ડાંગ હોય કે ત્યાર પછીથી તાપી હોય, ખૂબ કામ કર્યું છે. ગ્રાઉન્ડ લેવલ પર આપે સંગઠનને ખૂબ મજબૂત કર્યું છે અને હવે આપ ઇલેક્શન લડી રહ્યા છો. જીત નિશ્ચિત છે, મેયર પદ પાકું જ છે. હવે પછીનું પ્લાનિંગ શું? ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે. અત્યારે ફક્ત હું મારા વોર્ડના ઉમેદવાર તરીકે આવ્યો છું. મેયર પદ એ મારા હાથની વાત નથી. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ કાર્યકર્તા પાર્ટી નક્કી કરે મેયર બને. અત્યારે મારું પહેલું લક્ષ્યાંક મારા વોર્ડના લોકોને મળીને, જનતાના આશીર્વાદ લઈને ચૂંટાઈને આવું અને મારા વોર્ડની સેવા કરું, એ જ અત્યારનું મારું લક્ષ્ય છે. ચોક્કસથી તો આપણે કામની વાતો કરીએ. વોર્ડ નંબર 2 ની અંદર ઘણા બધા પ્રશ્નો છે. કયા પ્રશ્નોને વાચા આપશો? રસ્તો પહોળો કરવાની વાત હોય, મીઠા પાણીની વાત હોય, કોઈ ડેવલપમેન્ટ નથી. રેલવે સ્ટેશનની આ બાજુ તમે જુઓ, ગાર્ડનો, બગીચાઓ, ટાઉન હોલ, બધું વિકાસ જલાલપુરમાં શા માટે નથી? હવે તમે જલાલપુરમાંથી લડી રહ્યા છો તો જલાલપુરનો વિકાસ કઈ રીતે કરશો? છેલ્લા ઘણા વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. નવસારીમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આટલો મોટો ઓવરબ્રિજ બનાવીને પશ્ચિમ વિસ્તારની જનતાને સરકારે અર્પણ કર્યો છે. જે ફાટક પર જે લોકોને આવવા જવાની તકલીફ છે, ત્યાં પણ ઓવરબ્રિજ અને સાથે લિફ્ટની પણ વ્યવસ્થા મંજૂર થઈ ગઈ છે. નવસારીના પશ્ચિમ વિસ્તારમાં જે તળાવ છે એનું પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. મોટો પ્રશ્ન તમે કહ્યું એ એવો છે કે જે ડ્રેનેજની લાઈનો ઉભરાય છે, એ નવા ચૂંટાયેલી બોડી જશે ત્યારે નવેસરથી એ લાઈનો કાઢીને મોટી નાખવી પડશે. પાણીના જે પ્રશ્નો છે એ પણ ટૂંક સમયમાં હલ થશે અને પશ્ચિમ વિસ્તારની જે પ્રજાને હાલાકી પડે છે એના પૂરતા પ્રયાસો કરવામાં આવશે. પશ્ચિમ વિસ્તારની પ્રજાને હાલાકી પડે છે, પૂરતા પ્રયાસો કરવામાં આવશે. અશોકભાઈ, અને સાથે જ તમે જુઓ કે એમની સાથે એમના સમર્થકોનો હુજુમ ખૂબ જ આજ સુધી નિષ્કલંકી નેતા કહી શકાય. કોઈ ડઘો નહીં, કોઈ છાંટો નહીં, અને પાર્ટીએ જે જવાબદારી આપી એ જવાબદારી નિષ્ઠાપૂર્વક એમણે નિભાવી છે. પછી સમાજની જવાબદારી હોય તો સમાજમાં પણ એટલા જ કર્તવ્ય એમણે કર્યા છે કે ત્યાર પછીથી મંદિરની જવાબદારી હોય. તો આ પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું. માહોલ ગરમ છે, આજે છેલ્લો દિવસ છે. તમે જોઈ શકો છો એ મુજબ પ્રાંત કચેરી ખાતે 1 થી 4 નંબરના વોર્ડના ઉમેદવારો જે ખરા અલગ અલગ પાર્ટીના પોતાના ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે. તો આ જ પ્રમાણે ખબરો આપ સુધી પહોંચાડતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.